ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ગુજરાત પોલો ક્લબ દ્વારા આગામી 2 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન સેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ પોલો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધા રાજ્યમાં પોલોની રમતને ફરીથી જીવંત બનાવવા અને પ્રચલિત કરવાનો તેમજ ટુર્નામેન્ટને પશ્ચિમ ભારતના એન્યુઅલ સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે સ્થાન અપાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે। આ પ્રીમિયર સ્પર્ધામાં 6 ટોચની ટીમો ભાગ લેશે, જેમાં જિંદાલ ગ્રુપ, અદાણી ગ્રુપ અને 2 મહિલા ટીમોનો સમાવેશ થાય છે। રમતગમત, સંસ્કૃતિ અને વારસાની ઉજવણી તરીકે રચવામાં આવેલી આ ઇવેન્ટનો હેતુ માત્ર મેચો પૂરતો મર્યાદિત નથી, પરંતુ મેચોથી આગળ વધીને એક રોમાંચક અનુભવ પ્રદાન કરવાનો છે, જેમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, પરિવાર મિત્રો માટે દર્શક ઝોન અને યુવા ઉત્સાહીઓ માટે અર્થપૂર્ણ જોડાણની નવી તકો સામેલ છે। અમદાવાદ પોલો ટુર્નામેન્ટની શરૂઆત એક શાનદાર ઔપચારિક પરેડ સાથે થશે। તેમાં ઘોડા પર સવાર તમામ પોલો ટીમો, સ્પોન્સર અને ટીમના પ્રકાશિત ધ્વજ લઈને ભાગ લેશે, જે 3 દિવસની ઇવેન્ટ માટેનો માહોલ તૈયાર કરશે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં 80 ડાન્સરોના ગ્રુપ દ્વારા સુંદર પરફોર્મન્સ આપવામાં આવશે અને તેની સાથે જ આંતરરાષ્ટ્રીય રિયાલિટી શો અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં હાજર રહેલા વોરિયર સ્કોડ દ્વારા પણ મનોરંજન પ્રદર્શન રજૂ કરવામાં આવશે। અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા ટુર્નામેન્ટની ટ્રોફી લોન્ચ કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ જયવીરસિંહ ગોહિલ છે। હું ગુજરાત પોલો ક્લબનો ફાઉન્ડર મેમ્બર છું। આજે ટુર્નામેન્ટ અમદાવાદમાં અમે કરી રહ્યા છીએ। એ 3 દિવસની ટુર્નામેન્ટ રહેશે, 2, 3 અને 4 તારીખ જાન્યુઆરી 1 2026નું। ટોટલ 8 ટીમ છે। 6 ટીમ છે એ બોયઝની છે અને 2 ટીમ છે એ ગર્લ્સની છે। ટોટલ ઘોડા 125થી 150 ઘોડામાં પાર્ટિસિપેટ કરશે અને લાઈક જમ્પિંગ, ડ્રેસાજ, બેરલ રેસ અને ટેન પિકિંગ આવા હોર્સ શો બી અમે આમાં ઓર્ગેનાઇઝ કર્યા છે। જો હું 20 વર્ષથી આ પોલો સાથે સંકળાયેલો છું। મારું જે ફેમિલી છે એ હોર્સ રિલેટેડ ફેમિલી હતું। ઇન્સ્પિરેશન આડીજાલા રાઇડિંગ ક્લબ માઉન્ટેડ યુનિટ ભાવનગરનું, જે ગુજરાત પોલીસ ચલાવે છે, ત્યાં મારી ટ્રેનિંગ થઈ। ત્યારથી જ અમને એવું હતું કે ઘોડામાં આગળ વધીએ, પણ આખા ઇન્ડિયામાં ઘોડામાં આગળ વધવાના બહુ ઓછા સ્કોપ છે। એટલે ગુજરાત પોલો ક્લબને અને અમારા બધા જ ફાઉન્ડર મેમ્બરને એમ થયું કે આવી ઇવેન્ટો અહીંયા થાય અને સ્કૂલ સુધી આ સ્પોર્ટ પહોંચે તો યંગસ્ટરો આ સ્પોર્ટ્સમાં આગળ વધે। જે ઓલરેડી આપણી સ્પોર્ટ હતી, પોલો છે ઇન્ડિયન સ્પોર્ટ હતી, એ વધારે ગુજરાતમાં પ્રચલિત થાય। જો પોલોની ટ્રેનિંગ લેવા માટે બેઝિક પોલો ની ટ્રેનિંગને 2 વર્ષ થાય છે। તમારે એડવાન્સ લેવલ ઉપર પોલો રમવા જવું હોય તો આઈ થિંક મારા એક્સપિરિયન્સ પ્રમાણે 5 વર્ષ થાય છે। એસપી રિંગ રોડ, જે ક્લબ 07 રોડ છે, એની સામે જ ગુજરાત પોલો ક્લબનું ગ્રાઉન્ડ છે, ત્યાં રમાશે અને સાંજે 7 થી લઈ અને રાતે 11 વાગ્યા સુધી આખો નાઇટ એરેના પોલો ટુર્નામેન્ટનો સમય છે।